દાઢી કરવી છે, કાસ તો ઘેરે છે નહીં. જો ગામમાં જાય તો મોડું થઈ જશે. ગોકુળિયા હંસોલે મેં બોલાવ્યો છે, મને દાઢી કરી દે ને એમ મેં કીધું એને. આવ્યો. ગગા દાદા ખાઓ હોય કે બસ એ ગગા દાદા ગામમાં દાઢી કરાઈ આવે ને પણ એ ગોકુળિયા કેવો તેડકો છે અને મોડું થઈ જાય ગોકુળિયા. હા હા આસપાસ રામનવમી છે ને, ઈ હું ગગા દાદા શિખંડ ખાવાનું. હે હા પેલું કો હાલ ના જાય શિખંડ ને હું લઈ આવી. હા હા એ ગોકુળિયા હા પાઘડી નો કાઢતો તો એ ભાગડી નથી કાઢતો હું કાય તો આ તો નડે નહીં ને એટલે કે એ ગોકુળિયા હું આ શું છે? આ હું આમ દાઢી કરતો હોઉં કે નહીં હા. તો તમે આમ પાછા નો ભાગી દો એટલે આમ ક્યાં હું હાટો કે સમજી ગયા આ ધ્યાન રાખજે ગ્લાપસી નો દઈ દેતો. હા આના ગળાપસી નો આવે હા. એ ગગા દાદા ગળાપસી થોડી આવી જાય એમ આ તમારો ફેટો છે કે નહીં હા. કપડા નો બગડે ને એટલે હા આમ કરીને આમ એ આદર લઈ લે આ વાહ હા બેટા વાહ ધ્યાન રાખજો બરોબર હા હા કેમ દાંત કાઢે છો ગલગલિયા થાય ગોકુળિયા. હે હંસો તેવો છે ગલગલિયા થાય એવો હા ચિંતા ન કરતા હમણાં દાઢી થઈ જાય તમ તારે વાહ બરોબર એક નંબર દાઢી કરી દો હો તમને કઈ કહેતા હતા તો વાંધો નહીં. બાર લ્યો રેડી થઈ ગઈ. હા લાઈટ ફોન. હા ફોન આપું આજ લ્યો કોને ફોન કરવો છે તમારે એ ગોકુળિયા હા મેં તને દાઢી કરવાનું કીધું તું તે તો આ તો મૂછ કાપી નાખી. મૂછ કાપી જ નાખું ને કાકા દાદા કે જવો હવે અડધી મૂછ પાછી કાપી હોય ને હે તો તમારે છે ને મઠ્ઠો ખવડાવવો પડશે આજ રામનવમી છે ને હા હા તો મઠ્ઠો ખવડાવો એટલે પાછી અડધી મૂછ કાપી દો એટલે થઈ જાય આખી હરખી લે જોયું ને હોલા કરતા ઘણામાં વધુ છું. કેમ તો આમ તો ગામમાં જો તો 30 રૂપિયામાં પતી જાય. આ તો હવે કે મઠ્ઠો ખાવો. હા તો મઠ્ઠો તો ખાવાનો છે મારે કે પૈસા નતા ને એટલે તું આ હંચો લઈને આવ્યો ને કે હું કઈ ગામની દાઢી કરું છું એ ગોકુળિયા પેલા મૂછ મુંડી નાખ. ના રે ના હો એ તો પેલા હું મઠ્ઠો ખાઈશ પછી મૂંડીશ હવે એ ગોકુળિયા આમને મઠ્ઠો લેવા જાય તો ગામના છોકરા દાંત નહીં કાઢે એક મૂછવાળા દાદા એમ. હા તો એમાં દાંત શું કાઢે બાંધી દો માથે ને હાલો એ ગોકુળિયા મઠ્ઠો લઈ આવી પેલા પણ ગોકુળિયા પૈસા નથી એલા. હા તો પૈસા નો હોય તો કાઢો ખિસ્સામાંથી પેલા- હંતાડ્યા હોય ત્યાંથી કાઢો ખિસ્સામાં જ નથી પૈસા. તો ગોકુળિયા હા હું લાલુ પાસે 500 માંગુ છું. હાલ એની પાસે લઈ આવી. હા તો કાંઈ વાંધો ને હાલો લઈ આવી ત્યાંથી પછી આ મૂછ કાપી દઈશ ને. હા પછી મૂછ કાપી દઈશ હા હાલો હવે હંતાડવું નથી મોટું ગામને ખબર જ છે અડધી મૂછ છે એમ તમારે હાલ હાલ ને તું. હા હે નેરો છૂટા હાલે જોઈ લો જમીનના કાગળિયા તો બરોબર છે ને ટકમાં ઉંદેરા ખાઈ તો નથી ગયા ને હા એ તો બરોબર હો આવો આવો ભેગા દાદા આવો હે કાકા દાદા કેમ રહો છો એ લાલુ મારા ઘરે દવાખાનું આવ્યું. હે મારા ઘરે પૈસા નથી અને મને પથરી થઈ બોલ પગમાં. હે પગમાં પતરી થઈ એ કાકા દાદા પતરીનો થોડોક ફેરફાર કરો પેટમાં લઈ લો પગમાં ન હોય એ જો 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 પથરી એલી પેટમાં વળી. પેટમાં વી એ ગોકુળિયા એની દવા લેવી પડશે ગોકુળિયા. મારી પાસે પૈસા નથી બોલ. લાલો 500 લઈ ગયેલો છે એ આપતો નથી બોલ. એ લાલો 500 આપી દે ગગા દાદાને બિચારાને દવાખાને જવું એ ગગા દાદા આમ જો મારે તો 500 રૂપિયા તમને ઘણા દેવા છે પણ મારી આગળ જ પૈસા નથી બોલો ગોકુળિયા તો તારે મઠ્ઠાવાળી દવા નહીં ખવાય. હે હે ગગા દાદા હેઠે જવા તા એ મારો ટક કેમ ગયો એ તો વેચી દીધો ને હે બોલો ગોકુળિયા લ્યો આંટી સીધો ટકે વેચી દીધો
હા પૈસા નો આપો તો શું કરવું? એ ગોકુળિયા, એમાં મારે જમીનના કાગળિયા ના ઝૂંપડીનો દસ્તાવેજ હતો. એ ઝૂંપડીનો દસ્તાવેજ ને જમીનના કાગળિયા. હા એ ગોકુળિયા ઈ બધું ભૂલી જા, હવે મઠ્ઠો ખાઈ જાય. એ ગગા દાદા, ટક તો તમે ભલે વેચ્યો, પણ એમાં મારા જમીનના દસ્તાવેજ ને એવું બધું હતું, ઈ તો પાછું લાવો. તો 500 દઈ દેવાય ને ભાઈ તારે રોકડા. હા હાલ હાલ મઠ્ઠો ખાઈ. હાલો હાલો. એ તો હું મસ્ત ખાવા ઉભા છો. ઓય બાપા, એ મને મોળો મઠ્ઠો કેમ આપ્યો? એ પણ આ તમારા વરને ડાયાબિટીસ છે ને એટલે મોળો મઠ્ઠો આપ્યો. એ પણ મારો સૂટી સાંડલો નંદવાણેલો છે, ખબર નથી તને? આ પણ આ તમારા ખોડા પર મેં ઘણી વાર છે ને આ ખીર ને પૂરી ને એવું બધું મૂકતા મેં તમને જોયા હતા, તો મને એમ કે તમે છે ને આ મઠ્ઠો તે છે ને આ તમારા વરને છે ને ખાવા હાટું લઈ જતા હશો, કાગડો બનીને કદાચ ખાવા આવતા હોય એટલે મેં એને મોળો મઠ્ઠો આપ્યો. કદાચ એના કાગડાને ડાયાબિટીસ હોય તો એટલે. એ ઈ તો હરાત નાખવાનો હોય ને, એટલે મુકતા હોય એમ. કઈ મઠ્ઠો ન મૂકવાનો હોય. બાપા, સમજી ગયો? હા હા સમજી ગયો સમજી ગયો. હવે છે ને ધ્યાન રાખજે કે દેતો ને મોળો મઠ્ઠો. હા. નકર ટોશી નાખીશ. ઓહો આમાં થઈ તો ગઈ. નહીં હોય કઈ લે. હા હા અરે કરીએ, આજ તો આખું ગામ મારી હારે બાંધવા જ આવે છે, પણ આવે જ તેને આ જિંદગીમાં પહેલી વાર છે ને રામનવમી છે ને તો મેં મારી દુકાને મઠ્ઠો વેચવા બનાવ્યો, એમાં ભૂલમાંથી છે ને એમાં ગળ્યું નાખતા જ ભૂલી ગયો, એ બધા ફરિયાદ જ કરે છે ને મોળો મઠ્ઠો વેચાઈ ગયો આખા ગામમાં. હા સગનભાઈ બોલો. હા હા હા, એલા જરી ગમતી ભૂલ થઈ જાય માણસ થી. હા હા વાંધો નહીં, બીજી વાર છે ને મઠ્ઠો લેવા આવશો ને ત્યારે ગળ્યો મઠ્ઠો હશે બસ. હા હા એલા હા ભાઈ પૈસા આપી દઈશ પાછા તમારા. હા મૂકો. બોલો લ્યો, બધા ફરિયાદ જ કરે છે. હે કિલો થઈ રહેશે ને ગોકુળિયા? હા કિલો થઈ રહ્યો. લે લાલુ એવું છે તો. હવે કોણ આવ્યો? 250 વધારે જ લીધા ને આપણે. તો મસ્કા હા? કિલો મઠ્ઠો આપી દે હારું હો. હા એ ગગા દાદા આમ જો, હવે મુદે છે ને કિલો મઠ્ઠો થઈ ગયો છે અને ઈ છે ને મારે ઘરે ખાવા લઈ જવાનો છે, તમને નથી વેચવાનો. એ કે દાદા આપણે છે ને ગામમાં લેવા જાવું ત્યાં તો હાન પડી જશે. અત્યારે બપોર છે, મસ્કન દુકાન લઈ લેવી ગમે એમ થાય. પૈસા બોલ તમ તારે તું. પૈસા બોલ. એ ગગા દાદા કીધું તો છે પણ આ મઠ્ઠો મારા ઘરે લઈ જવાનો છે. એ મસ્કા પણ મને દઈ દે ને ભાઈ, એમ ખાઈશું હે ગોકુળિયા. હા અરે પણ આ તમને ખાવા આપીશ તો હું ખાઈશ. તું અમાર ભેગો ખાઈ લેજે. હા મસ્કા આમ તો હમ્પિંગ ખાઈ, પૂરી કરી નાખી, મઠ્ઠો ખાઈ. એ મસ્કા આજ રામનવમી છે, મજા આવશે ખાવાની. હા હા ફરિયાદ તો આવે જ છે, તો એક ફરિયાદ વધારે, એમાં હું પૈસા તો આવી જાય. વાંધો નહીં, હાલો ઉપાડો, હાલો કિલો મઠ્ઠો છે. હા હાલે પૈસા તારા. હાલો હાલો હાલ. હા હાલો તમે પોગો ત્યાં હું આવું છું, હાથ હા, પગ તે વાંધો બતાવું નહીં. ઘરે. હા. એ ગોકુળિયા હા મઠ્ઠો ખાઈને પછી પાછું ખબર છે ને અડધે મોઈશ. હા ભાઈ કાકા દાદા અડધી મૂછ કાઢી નાખી તો પેલા મસ્કાને દાવી જાવ દે, બધા ભેગા મળીને મઠ્ઠો ખાઈ લેવી. પછી તમ તારે આમ જવા પાછો છે ને અસ્ત્ર ફેરવી દો તમને, એટલે હાવ મૂછ નીકળી જાય. એ ભૂલ તો નહીં પાછો તું. એ નો ભૂલાય તમ તારે. આ મસ્કો આવે તો હટ હારું. હા આવ્યો લ્યો. એક ગગા દાદા લ્યો, પેલા છે ને મોઢું મીઠું કરી લ્યો. હાલો ગોળ ખાવ. લ્યો ગોકુભાઈ તમે ખાવ. એ મોઢું કેમ મીઠું કરવાનું? કઈ ખુશીમાં? હા હા કહું હાલો તુંય ખા, પેલા ખાઈ લો પછી કહું. ખાઈ ગયા? હા હા એ ગોકુળભાઈ એમાં એવું છે કે મેં છે ને મારા ફળિયામાં એક લીમડો વાવ્યો હતો, હા તે એમાં છે ને આજે એક લીલું પાન આવ્યું, એ ખુશીમાં છે ને બધાને ગોળ ખવડાવું છું. એ મસ્કા હાલો ખાવાનું ચાલુ કરી હા દો. મસ્કા મઠ્ઠો ખાવા માં હા ફરી જાય ને તો મજા નહીં આવે પછી. બરોબર. સમજી? સમસી ને સમસી ઘટે છે, લઈ આવું લ્યો. એલા કોણ ફોન કરે છે? એ મસ્કા એ પછી ફોન કરું. લા અત્યારે જ બધાને સાંભળે બોલો. એ મસ્કા હા મઠ્ઠો તો મોળો લાગે. હા મોળો લાગે? હા એ ગોકુળભાઈ પણ મોળો જ લાગે ને, હમણાં તો આપણે આ ગોળા ખાધો ને એટલે. એ તો પણ ગોળ પછી નો ખવડાવાય. હા હા ઈ તો ગોકુળભાઈ તમે એક બે બટકા ખાવ ને પછી તમને ઘરે લાગવા મળશે. લે હું સમજી લેતા હું. હા સમજી લેતા જા. ગોળ નો ખાતો હોત તો સારું હતું. હા, સ્વાદ જ નથી આવતો એટલે મોળો જ લાગે. ફોન કોનો આવ્યો? ઉપાડે મસ્કાનો ફોન છે. હલો હે નો હોય. હા હા હે હા
હા હા વાંધો નહીં હા હું છું ગગા દાદા કોનો લે. ફોન હતો એ ગોકુળિયા કોક ભાઈ છે ને મસ્કાન ખીજાતા હતા બોલ કેમ ઈ કે મોળો મઠ્ઠો આપી દીધો એમ કીધું હે હા ગોકુળિયા તને કઈ ખબર પડી હું આ મસ્કે છે ને મોળો મઠ્ઠો બનાવેલો છે હા એ વાત સાચી હો પછી પેલા આપણે ગોળ ખવડાવી દીધો એટલે મઠ્ઠો આપણે મોળો લાગે હા મસ્કાવ સમસી લઈને આવજે ભાઈ આવજો ભાઈ હા હા સડે નહીં પણ ક્યાં મૂકી દીધી હતી સમસી આલ્યો ક્યાંય મૂકી નહોતી એ આયો રે મસ્કા આયો રે તું ભાઈ હા તે તો સારું કામ કર્યું કા ગોકુળિયા હા. હા વસાવીએ આ બધો ખૂટશે મારથી ખાતો હા ગળે લાગે કે મોળો હારો હે કા એ અમને બધી ખબર પડી ગઈ હો તો મોળો મઠ્ઠો વેસાય એમ હા એ તેમાં મોરસ ને એવું કઈ નાખ્યું જ નથી હમણાં એક ભાઈ નો ફોન આવ્યો હતો અને તને કહેતા હતા તે એને મોળો મઠ્ઠો પકડાઈ દીધો આ તું તો ગોળનું બાનું કાઢે છે અમને હા. ખવડાવી હા શું બોલ હા હા ગોકુળભાઈ ભૂલમાંથી છે ને આમાં હું છે ને ગળા પર નાખતા જ ભૂલી ગયો છું આ તો ખાઈ જાય બધો બધો મઠ્ઠો ખવડાવે આ બધા ડબ્બા ખવડાવી દીધા છે. હા હા નો ખાઈને તો પરાણે ખવડાવી દીધા. ચાખી લઉં ખાલી ના ના ગળે નથી આ ઉતર ગળે નહીં ઉતરતો ધોકો લેતો ગગા એ લો લોકો. ના ભૂલ થઈ ગઈ એ ગોકુળભાઈ બે ત્રણ જણા પકડો ને મઠ્ઠો ખવડાવજો હા. એ ના ના એ મઠ્ઠો નહીં 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 નહીં